સાયબર ક્રાઇમમાં ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સલન્સને મોટી સફળતા મળી છે। સાયબર ક્રાઇમમાં પાકિસ્તાન કનેક્શન ધરાવતા સિન્ડિકેટમાં સફળતા મળી છે। પાકિસ્તાનના એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હતા અધધ 10 કરોડ રૂપિયા। પાકિસ્તાનના એકાઉન્ટમાં 25 કરોડ ટ્રાન્સફર થયા હોવાની પણ વિગતો સામે આવી છે। સાયબર ક્રાઇમે 100 જેટલા એકાઉન્ટની તપાસ કરતા આ વિગતો સામે આવી છે। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ટ્વીટ કરીને જાણકારી આપી છે। 386 સાયબર ક્રાઇમની ફરિયાદોમાં ગુજરાતના 100 ખાતાનો ઉપયોગ થયો છે। મોરબી, સુરેન્દ્રનગર, સુરત અને સાવરકુંડલાના ખાતાઓનો ઉપયોગ થયો હતો। નિકુંજ જાની આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। નિકુંજ, અહીંયા એક સાથે પાકિસ્તાનના એકાઉન્ટમાં જે 10 કરોડ રૂપિયા ટ્રાન્સફર થયા હોવાની વિગતો સામે આવી છે, સાયબર ક્રાઇમને આ મોટી સફળતા। આંતરરાષ્ટ્રીય આ સિન્ડિકેટ જે છે તેનો પર્દાફાશ થયો છે અને ગુજરાતનું સાયબર યુનિટ, જેને સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ તરીકે ઓળખવામાં આવે છે, તેને એક મોટી સફળતા આ કૌભાંડને બહાર પાડવામાં અને તેના ગુનેગાર સુધી પહોંચવા માટે મળી છે। સાયબર ક્રાઇમ ની આ ડિટેક્શનમાં પાકિસ્તાન કનેક્શન ધરાવતા સિન્ડિકેટ ને પકડવામાં સફળતા મળી છે। પાકિસ્તાનના એકાઉન્ટમાં 10 કરોડ રૂપિયા ટ્રાન્સફર થયા હતા। અત્યાર સુધી પાકિસ્તાનના આ એકાઉન્ટમાં 25 કરોડ રૂપિયા ટ્રાન્સફર થઈ ચૂક્યા છે, તે પ્રકારની બાબત ધ્યાને આવી છે। સાયબર ક્રાઇમે 100 જેટલા મ્યુલ એકાઉન્ટની તપાસ જે છે તે કરી અને તેની અંદર આ વિગતો બહાર આવી છે। 386 સાયબર ક્રાઇમની ફરિયાદોમાં ગુજરાતના આ 100 ખાતાઓનો સમાવેશ થયો હતો। એટલે કે જે સાયબર ક્રાઇમમાં ફરિયાદો મળે છે તેમાં અલગ અલગ જે ફરિયાદો હતી તેમાં 100 આ એકાઉન્ટ સાથે જોડાયેલી ફરિયાદો હતી કે જેમાં આ પ્રકારના નાણાકીય ગેરરીતિ અથવા તો ફ્રોડ કરવામાં આવ્યું હતું। મોરબી, સુરેન્દ્રનગર, સુરત, સાવરકુંડલાના આ ખાતાઓ જે છે જેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને સાયબર ક્રાઇમે આ આરોપીઓની ધરપકડ પણ કરી છે, તેનું ડિટેક્શન પણ કર્યું છે અને એક મોટી સફળતા આંતરરાષ્ટ્રીય કહી શકાય તે પ્રકારની આ સિન્ડિકેટ જે છે તેના સુધી પહોંચવા માટેની મળી છે અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર આ માહિતી જે છે તે આપી છે અને સાયબર ક્રાઇમ યુનિટને આ કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા છે। બિલકુલ નિકુંજ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।